Next question is question 4a. Draw symbol of first angle and third angle projection method. તો આ સિમ્બોલ ડ્રો કરતાં પહેલાં આપણે સૌપ્રથમ કન્સેપ્ટ ક્લિયર કરીએ. તો અહીં ફિગરમાં એક 3D સોલિડ આપેલો છે જેનું નામ છે ફ્રસ્ટમ ઓફ કોન. તો આ ફ્રસ્ટમ ઓફ કોનનો જે ફ્રસ્ટમનો ડાયામીટર છે તે 8 મિલીમીટર છે અને આ ફ્રસ્ટમ ઓફ કોનનો જે બેઝ ડાયામીટર છે તે 16 મિલીમીટર છે અને આ ફ્રસ્ટમ ઓફ કોનની જે ટોટલ હાઇટ છે તે 20 mm છે. તો સૌપ્રથમ આપણે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ પ્રમાણે આ સોલિડના ફ્રન્ટ વ્યૂ અને લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ ડ્રો કરશું. તો અહીં જે એરો હેડની પોઝિશન છે તે ફ્રન્ટ વ્યૂ બનશે. તો આ સોલિડનો ફ્રન્ટ વ્યૂ ડ્રો કરવા માટે સૌપ્રથમ આપણે એક હોરિઝોન્ટલ સેન્ટર લાઇન ડ્રો કરશું અને આ પોઝિશનથી આપણે જો આ સોલિડનો ફ્રન્ટ વ્યૂ ઓબ્ઝર્વ કરીએ તો આપણને લેફ્ટ સાઇડ એક 8 mmની વર્ટિકલ લાઇન ઓબ્ઝર્વ થશે. તો આ વર્ટિકલ લાઇન 8 mmની છે જે સેન્ટરથી 4 mm ઉપર અને 4 mm નીચે છે. તે જ રીતે આ પોઝિશનથી આ જે બેઝ ડાયામીટર 16 mm છે તેની પણ વર્ટિકલ લાઇન આપણને ઓબ્ઝર્વ થશે. તો આ સેન્ટર લાઇનથી આ વર્ટિકલ લાઇન ઉપર 8 mm છે અને નીચે 8 mm છે અને આ 16 mmની વર્ટિકલ લાઇન છે તે આ 8 mmની વર્ટિકલ લાઇનથી 20 mm દૂર છે. હવે આ પોઝિશનથી આ ઓબ્જેક્ટને ઓબ્ઝર્વ કરતાં આપણને આ ઉપરની ત્રાસી લાઇન ઓબ્ઝર્વ થશે. એટલા માટે હવે આપણે સેન્ટર લાઇનથી આ લાઇનના જે ઉપરના બે એન્ડ છે તે બે એન્ડને જોડી દઈશું. તે જ રીતે અહીં નીચે પણ આપણને એક ત્રાસી લાઇન ઓબ્ઝર્વ થશે. એટલા માટે અહીં આ બંને લાઇનના સેન્ટરથી નીચેના એન્ડ પોઈન્ટ છે તેને જોડતી લાઇન પણ ડ્રો કરી દઈશું. તો આ વ્યૂ છે તે આ ફ્રસ્ટમ ઓફ કોનનો ફ્રન્ટ વ્યૂ છે. હવે જો આપણે આ જ ઓબ્જેક્ટનો લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ ઓબ્ઝર્વ કરીએ તો આપણને એક 8 mmનું સર્કલ ઓબ્ઝર્વ થશે અને તેની જ ઉપર આપણને એક 16 mmનું સર્કલ ઓબ્ઝર્વ થશે. તો હવે જો આપણે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ પ્રમાણે આ લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ ડ્રો કરીએ તો ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ પ્રમાણે લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ છે તે હંમેશા ફ્રન્ટ વ્યૂની રાઇટ સાઇડ ડ્રો કરવાનો હોય છે. એટલે હવે આપણે આ ફ્રન્ટ વ્યૂથી થોડે દૂર વર્ટિકલ સેન્ટર લાઇન ડ્રો કરશું અને આ સેન્ટરની સાપેક્ષે આપણે લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ ઓબ્ઝર્વ કરતાં આપણને પહેલાં 8 mmનું સર્કલ ઓબ્ઝર્વ થશે અને ત્યારબાદ 16 mmનું સર્કલ ઓબ્ઝર્વ થશે. તો અહીં જે બે સર્કલ ઓબ્ઝર્વ થાય છે તે આ ફ્રસ્ટમ ઓફ કોનનો લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ છે. તો ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ પ્રમાણે લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ છે તે હંમેશા ફ્રન્ટ વ્યૂની રાઇટ સાઇડ ડ્રો કરવામાં આવે છે. તો આ રીતનો સિમ્બોલ કોઈપણ ડ્રોઈંગમાં ડ્રો કરેલો હોય તો એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ ધરાવતો કોઈપણ વ્યક્તિ એ સમજી શકે છે કે આ ડ્રોઈંગ જે છે એ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ પ્રમાણે ડ્રો કરેલું છે. હવે આપણે થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડનો સિમ્બોલ ડ્રો કરતાં શીખીએ. તો સૌપ્રથમ આપણે એક સેન્ટર લાઇન ડ્રો કરશું અને સૌપ્રથમ આપણે અહીં જે ફ્રન્ટ વ્યૂ ડ્રો કરેલો છે તેવો જ ફ્રન્ટ વ્યૂ ડ્રો કરીશું. હવે થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ પ્રમાણે લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ છે તે હંમેશા ફ્રન્ટ વ્યૂની લેફ્ટ સાઇડ ડ્રો કરવામાં આવે છે. તો લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂમાં સેમ આપણને 8 mm અને 16 mmનું સર્કલ ઓબ્ઝર્વ થશે અને થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ પ્રમાણે એ બંને સર્કલ ફ્રન્ટ વ્યૂની લેફ્ટ સાઇડ જ ડ્રો કરવામાં આવે છે. તો કોઈપણ ડ્રોઈંગની અંદર આ રીતનો સિમ્બોલ આપવામાં આવેલો હોય તો એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ ધરાવતી કોઈપણ વ્યક્તિ એ સમજી શકે છે કે એ ડ્રોઈંગ છે તે થર્ડ એંગલ પ્રોજેક્શન પ્રમાણે ડ્રો કરેલું છે. તો અહીં ફ્રસ્ટમ ઓફ કોનની 3D ઇમેજ જે આપવામાં આવેલી છે તે ફક્ત કન્સેપ્ટ ક્લિયર કરવા માટે છે. સિમ્બોલ તરીકે તમારે આ ટ્રેપેઝોઇડ અને સર્કલ જ ડ્રો કરવાના રહેશે. તો ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડમાં લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ છે તે ફ્રન્ટ વ્યૂની હંમેશા રાઇટ સાઇડ ડ્રો કરાય છે અને થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડમાં લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ છે તે ફ્રન્ટ વ્યૂની હંમેશા લેફ્ટ સાઇડ ડ્રો કરવામાં આવે છે. તો આ સાથે આ પ્રોબ્લેમ અહીં પૂરો થાય છે.